મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ પશુપાલન યોજના વિશે વાત કરવાની છે, જેની અંદર મિત્રો ખાણદાણ યોજના જે પશુપાલકોના ગાભણા પશુ હોય ગાય કે ભેંસ એને ખાણદાણ સહાય છે આપવામાં આવે છે, અને પશુઓના ગાય ભેંસના વિયાણ બાદ પણ છે ખાણદાણ સહાય મળે છે। મિત્રો ગાભણા પશુને અને વિયાણ બાદ બંનેને આ યોજનાનો લાભ છે મળવાપાત્ર થાય, જેમાં તમે સામાન્ય જાતિના પશુપાલક હો, અનુસૂચિત જાતિના પશુપાલક હો કે અનુસૂચિત જનજાતિના પશુપાલક હોય તો આમાં લાભાર્થી દીઠ છે 150 કિલો અને પ્લસ 150 કિલો આમ મળીને ટોટલ 300 કિલો ખાણદાણ સહાય છે 100% લેખે તમને સહાય મળવાપાત્ર થશે। એટલે કે આની અંદર છે કોઈ પણ જાતના પૈસા ભરવાના થતા નથી। 15 મણ જેટલું છે એ ખાણદાણ સહાય છે મિત્રો ગાભણા અને વિયાણ બાદ છે મળવાપાત્ર થતી હોય છે। મિત્રો હવે આની અંદર મિત્રો ફોર્મ છે કઈ જગ્યાએ ભરવાના છે તો કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલન યોજનાની અંદર છે ટૂંક સમયની અંદર આ યોજના છે શરૂ થવાની છે। મિત્રો ત્રીજા મહિનાની અંદર છે યોજના શરૂ થતી હોય તો વિશેષ મિત્રો ફોર્મ છે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે પશુપાલન યોજનાની અંદર ટૂંક સમયની અંદર યોજના શરૂ થશે। મિત્રો અને વાર્ષિક આ યોજનાનો લાભ છે તમને વર્ષની અંદર એક વખત મળવાપાત્ર થશે। મિત્રો રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલા જે ખાણદાણ જિલ્લા ભાવે દૂધ ઉત્પાદક સહકારી મંડળી હોય ત્યાંથી તમારે આ ખાણદાણ છે લેવાનું થતું હોય છે। મિત્રો વધારે માહિતી માટે તમે આઈ ખેડૂત પોર્ટલનો સંપર્ક કરી શકો છો। વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો। ટૂંક સમયની અંદર આ યોજના શરૂ થવાની છે। મિત્રો